પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અને આજે ભણવાનું મન છે. ચલો હવે આ દાખલા જે આપણે અત્યારે કરીએ છીએ 1.5 ના સ્વાધ્યાયના આ બધા દાખલા તમને એક્ઝામમાં 2 માર્ક્સની અંદર 2 દાખલા પૂછાય વિભાગ બી ની અંદર કે ભાઈ એટલે પ્રશ્ન નંબર 2 હશે કિંમત શોધો ને આવી રીતના 2 દાખલા આપ્યા છે. એક દાખલાના 2 માર્ક્સ ને સોરી એક દાખલાનો 1 માર્ક્સ અને બીજા એક દાખલાનો 1 માર્ક્સ. સમજાઈ ગયું કેમ પૂછાય એમ? અને ખાલી જગ્યામાં એમાં પૂછાય તો અલગ જ છે. એટલે સ્વાધ્યાય 1.5 માંથી તમને એક્ઝામમાં ઓછામાં ઓછું 3 થી 5 માર્ક્સનું પૂછાય. ચલો ડન, ચલો ડન, ચલો ડન મારા ડાયા ભાઈઓ અને બહેનો. ઓકે, કેમ કરવાના આ દાખલા? બહુ સિમ્પલ છે બેટા. તમે 8મા ધોરણમાં શીખી ગયા છો એ જ વસ્તુ 9મા ધોરણમાં કરવાની છે. તમે 8મા ધોરણમાં ચેપ્ટર શીખી ગયા ઘાત અને ઘાતાંક. એ ઘાત અને ઘાતાંકમાં જે તમે 8મા ધોરણમાં કર્યું હતું એ જ 9મામાં કરવાનું છે. નવું કાંઈ નથી. 64 છે અને આપણને આપ્યું 1/2. બરાબર ને? ઓકે હાલો હવે મને તમે એ કહો કોનો વર્ગ 64 છે? કોનો વર્ગ 64 છે? 1/2 છે એટલે આપણે એવી સંખ્યા ગોતવાની કે જેનો વર્ગ 64 હોય. કોનો વર્ગ 64 છે? બધાયનો કોમેન્ટમાં જવાબ જોવે. કોનો વર્ગ 64 છે? શાબાશ, શાબાશ, ક્યા બાત હે. 8 નો વર્ગ. યસ, તો આપણે લખવાનું 8 નો વર્ગ 64 થાય. 1/2. હવે 8મા ધોરણમાં નિયમ તમે શીખી ગયા કે જ્યારે એક ઘાત કૌંસની અંદર હોય અને એક ઘાત કૌંસની બહાર હોય ત્યારે એનો ગુણાકાર થાય. એટલે 8 એમનું 2 ગુણ્યા 1/2. 2 2 ઉડી ગયા એટલે 8 ની 1 ઘાત એટલે 8. જો 2 અંદર હતા 1/2 બહાર હતા, કૌંસ ખુલ્યું એટલે ગુણાકાર થયું. 2 2 ઉડી ગયા, વધ્યું કોણ? 1 એટલે 8 ની 1 ઘાત. તો જવાબ કેટલો આવે? 8. ડન છે? પેલો દાખલો પૂરો થઈ ગયો. બોલો ડન છે ભાઈ? ડન છે? ડન છે? ભણવાનું મન છે? હા કે ના? હાલો ડન છે? હાવ હેલું. હાલો એ સમજાણું બાપલિયા, સમજાણું કમેન્ટમાં લખો. સમજાણું હોય તો હા સમજાણું, હા ઓ સાહેબ લખો લખો બકુડાઓ લખો. હા વેરી વેરી ગુડ, વેરી ગુડ. હાલો બીજો દાખલો, બીજો દાખલો જગતની માલિપા 32 ની 1/5 ઘાત. વિચારો, ગौर से सोचो, એવી કોઈ સંખ્યા है કે જેને 5 વાર ગુણવાથી 32 થતી है? તમને કેમ ખબર પડી છે 5 વાર ગુણવાથી 32 થાય? તો છેદમાં પાંસડો છે ને, તો એવી સંખ્યા ગોતો કે જેને 5 વાર ગુણવાથી 32 થાય. હાલો ઝડપથી હાલો. યસ 2. જો કઈ રીતે સાહેબ? ઈ કઈ રીતે હે સાહેબ? સમજાવો ને. જો સમજાવું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. બગડો કેટલી વાર આવ્યો? 5 વાર. 1 2 3 4 5. તો બસ 2/5 ઘાત. ટન 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 1/5 એમ. હવે કાઉન્સ ખુલે. જેમ દરવાજો ખોલવાનો હોય ને, ખુલ જા સિમ સિમ એટલે દરવાજો ખુલી જાય. ટન ટન. પણ જ્યારે દરવાજો ખુલશે 1 ઘાત અંદર છે ને 1 ઘાત બહાર છે ત્યારે ગુણાકાર કરવાનો. 1/5. પાંસડો પાંસડો ઉડી ગયો એટલે આ ઘાત જેવું લાગવું જોઈએ ભાઈ. 5 ગુણ્યા 1/5. 5 5 ઉડી ગયા. 2 ની 1 ઘાત એટલે 2 જવાબ આવે. ડન છે? ડન છે? ડન એ ડન છે? એ ડન છે? જવાબ આવડ્યો? હા કે ના? હા કે ના? બોલો બોલો જી અપાજી. આજી આજી કે નજી નજી? સમજ में आया जी? બોલો બોલો જી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી વેરી ગુડ. ઓકે, એના પછી મારા દોસ્તો હવે આપણે અહીંયા ત્રીજો દાખલો કરીશું. એમાં કીધું 125 ના 1/3 ઘાત. હવે અહીંયા 1/3 છે. જગતની માલિપા એવી સંખ્યા ગોતો કે જેને 3 વાર ગુણવાથી 125 આવે. એક સંખ્યા એવી ગોતો જેને 3 વાર ગુણવાથી 125 આવે. કઈ આવે? હા, કોનો ઘન 125? વેરી ગુડ, 5 નો ઘન. 5 નો ઘન. 5 5 25 25 50. 125 થાય કે ન થાય? તો મારા બાપા લાવ 5 3 ઘાત અને 1 3 ઘાત એમ. ખુલ જા સિમ સિમ એટલે દરવાજો તો ખુલે. પણ વશે કઈ નિશાની આવે? કોમેન્ટમાં લખો. આ બેન વશે કઈ નિશાની આવે? કારણ કે 1 ઘાત અંદર 1 ઘાત બહાર. વશે કઈ નિશાની આવે? ખુલ જા સિમ સિમ કઈ નિશાની આવે? ગુણાકાર. વેરી ગુડ. તગડો તગડો ઉડી ગયો. 5 ની 1 ઘાત એટલે 5.
વાર્તા થઈ ગઈ પૂરી. પેલો પ્રશ્ન થઈ ગયો. લ્યો, આવડે બધાને? આવડે? હેલું છે કે નહીં? હે ને ભાઈ, હેલું છે કે નહીં? હા સર, હાલો હાલો હાલો. વેરી ગુડ. જો ફોટો મોકલ્યો, માહે નૂરે દાખલો ગણીને ફોટો મોકલી દીધો કોમેન્ટમાં. હાલો ભૂમિ, આસ્થા, નિત્યા, હાલો બાપા હાલો. ભાઈ તમારા લોકો માટે એક સરસ મજાની જાહેરાત કરું, તમારા ફાયદાની. કરું 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 તમને ગિફ્ટની એક જાહેરાત કરું, એક ગિફ્ટની, પણ એ સ્પેશિયલ લોકો માટે, સ્પેશિયલ લોકો માટે કરું. પેલા તમને એમ કહો કે પેન્ટેડમાં ભણવાની મજા આવે છે કે નહીં? કોમેન્ટમાં જવાબ આપો. હાલો બધા એનો જવાબ કોમેન્ટમાં જવાબ. પેન્ટેડમાં ભણવાની હે? હા, ખૂબ જ. વેરી ગુડ. યસ 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 યસ. હે ને, મજા આવે છે ને? તો હવે તમને લોકોને જેને જેને પેન્ટેડની મજા આવતી હોય એ બધા કાલે સ્કૂલ જશો, સ્કૂલ જઈને તમારી ફ્રેન્ડ તમને મળશે, તમારો ભાઈ હશે તો એનો ફ્રેન્ડ મળશે, ટ્યુશન જશો ત્યાં પણ તમારા મિત્રો તમને મળશે, ત્યાં પેન્ટેડની વાત કરવાની છે. એ બધા કે ભાઈ તારે સરસ રીતે ગણિત શીખવું હોય, ઇંગ્લિશ શીખવું હોય, વિજ્ઞાન અને સમાજ શીખવું હોય તો પેન્ટેડ એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર હોય છે 8:30 થી રાત્રે 10, બધી માહિતી અમને આપી દો. અને તમારા રેફરન્સથી અગર કોઈ વિદ્યાર્થી જોડાય છે તો ડેફિનેટલી એનું રિઝલ્ટ તો સારું આવશે, પણ સાથે સાથે અમે, કારણ કે પેન્ટેડને બધા લોકો સુધી પહોંચાડવું છે, તો બધા લોકો સુધી પહોંચે કેમ પેન્ટેડ? તો કે જે આપણી સાથે જોડાયેલા છે એ બીજાને વાત કરે તો જ પોગે ને, કે કેમ પોગે? તો તમારે શું કરવાનું છે? તમારા મિત્રોને કહેવાનું છે, તમારા રેફરન્સથી અગર કોઈ મિત્ર પેન્ટેડ સાથે જોડાય છે તો તમને ધોરણ 9 નું વિજ્ઞાનનું મટીરિયલ ફ્રી મળશે. વિજ્ઞાન ફ્રી મળશે, હે ને, મટીરિયલ. બરાબર? ઓકે. પછી તમે તમારા બીજા ફ્રેન્ડને જોડ્યું તો સમાજ મળશે, પછી ત્રીજા મિત્રને જોડ્યું તો ઇંગ્લિશ મળશે, હે ને? તો તમને એક મિત્ર જોડવાથી એક મટીરિયલ બિલકુલ ફ્રી મળશે. તમારા ઘર સુધી કુરિયર પૂગી જશે, જેની કિંમત 350-400 રૂપિયા હશે, જેથી તમારો ખર્ચો અટકી જશે અને તમારો ફાયદો થશે ને તમારા મિત્રોનો ફાયદો થશે. ડન છે? તો તમારે તમારા મિત્રોને વાત કરવાની છે. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ઓકે. મને તમારા સપોર્ટની જરૂર છે, કારણ કે પેન્ટેડને ધોરણ 9 માં આપણે 10મા ધોરણમાં કેટલા લોકો લાઈવ ભણતા હોય ખબર? 10મા ધોરણની અંદર 250 છોકરાઓ લાઈવ ભણતા હોય. બાકી બધા અમુક લોકો ક્યારેક રેકોર્ડિંગ લેક્ચર જોવે, ક્યારેક આવી જાય તો 400 450 લોકો લાઈવ હોય એપ્લિકેશનમાં. તમે જેમ 43 જણા છો ને એમ, તો એ શરૂઆતમાં હતા તો 60 જ તે, પણ પછી એના મિત્રોને કીધું ને એના મિત્રોને કીધું ને એના મિત્રોને કીધું ને એ ભાઈ પછી જે બધા જોડાયા છે અને જે બધાને મજા આવે છે ભાઈ, જોરદાર ભાઈ. હાલો ડન છે? ડન? હાલો ડન. સર શું ફીસ મળશે? ફીસ જે છે તમારે 3750 જે છે, 7,550% ઓફ લેખે તમે અમને કહી શકો છો. અને તમારે તો ફી તો તમે ભરી દીધી એટલે તમારા ફ્રેન્ડને અને તમને મટીરિયલ ફ્રી મળશે, હે ને? પેલા એક વિદ્યાર્થીને જોડો એટલે વિજ્ઞાન, પછી સમાજ ને પછી ઇંગ્લિશ ગ્રામર, તો 3 વિષયની નવનીત કે તમારે બીજું કોઈ સાહિત્ય લેવું નહીં પડે. હાલો પ્રશ્ન નંબર 2 રેડી છો ભાઈ? પ્રશ્ન નંબર 2 કરવા માટે રેડી છો? પ્રશ્ન નંબર 2 રેડી છો કરવા માટે? આમાં કિંમત જ શોધવાની છે. ડન? ઓકે ચાલો. શું કીધું છે? ઓલાની જેમ જ દાખલો ગણવાનો છે. પેલો દાખલો 9 3/2. આપણે છેદ જોવાનો, છેદમાં 2 છે. કઈ સંખ્યાનો વર્ગ 9 છે? અથવા કઈ સંખ્યાને 2 વખત ગુણવાથી 9 થાય? હાલો જવાબ, જવાબ બધાય આવડે જવાબ. હાલો 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 હાલો. 3 ઓકે. 3 નો વર્ગ 9. અહીંયા 3/2 એમને 2 ઉડી ગયા, તો અહીંયા વધ્યા હું 3/3. હાલો ભાઈ 3/3. 3/3 કેટલી થાય? હે, 3 ને 3 વખત ગુણો કેટલા થાય? કરો તો 3 તેરી 9, 9 તેરી કેટલા થાય? કયો તો હાલો તો. 3 તેરી 9, 9 તેરી કેટલા થાય? કેટલા થાય? કેટલા થાય? કેટલા થાય? કોઈ જવાબ આપ્યો? કોઈ 27? વેરી ગુડ કાવ્યા. હાલો 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 હાલો. 3 તેરી 9, 9 તેરી 27. હાલો ડન છે? ડન છે? બીજો દાખલો તમને આવડે? હમણાં જ કીધું તમે 32 અને 2/5. એવી કઈ સંખ્યા જેને 5 વખત ગુણવાથી 32 આવે? હમણાં જ કીધું. એવી કઈ સંખ્યા જેને 5 વડે ગુણવાથી 32 આવે? હમણાં જ કીધું. હમણાં જ કીધું. યસ બેટા, 2 2 2 2. તો 2 ને 5 વખત ગુણ્યા 2/5. 5 5 ઉડી ગયા. 2 ની 2 ઘાત કેટલી થાય? 2 ની 2 ઘાત કેટલી થાય? હાલો 2 નો વર્ગ કેટલો? 2 નો વર્ગ કેટલો? શાબાશ. 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 4 4 4 4 4.
ક્યાં બાત છે, સલામ છે બાપુ, તમારી મહેનતને સલામ છે. હાલો આગળ વ્યા જઈએ. તગડે 3 ત્રીજો દાખલો હે ને 64 ને 16 અને 3/4. એવી કઈ સંખ્યા, અહીંયા છેદ જુઓ, છેદ 4 છે ને, એવી કઈ સંખ્યા જેને 4 વખત ગુણવાથી 16 થાય? એવી કઈ સંખ્યા જેને 4 વખત ગુણવાથી 16 થાય? હાલો હાલો હાલો, યસ કેમ 2 સાહેબ? જુઓ 2 દુ 4, 8 8 દુ 16. સાહેબ એમ કેમ ખબર પડે આપણે કઈ સંખ્યા ગોતવાની? તો અહીંયા છેદ જોવાનું, 4 છે તો એવી સંખ્યા ગોતવાની જેને 4 વખત ગુણવાથી 16 આવે. તો 2/4 હે ને, 2/4. ઓકે, અહીંયા 3/4 એમનો. ઓકે, ખુલ જા સમસિંગ, ખુલી ગયો દરવાજો પણ ગુણા. ઓકે, 4 4 ઉડી ગયા. 2 નો ઘન, 2 નો ઘન કેટલો થાય? 4 4 ઉડી ગયા, એક અંદર ને એક બહાર એટલે ગુણાકાર નિશાની આવી. 2 નો ઘન કેટલો થાય? 2 નો ઘન કેટલો થાય? હા, ક્યાં બાત છે, ક્યાં બાત છે. ચોથો દાખલો નવડે 125 ની -1/3. એવી કઈ સંખ્યા જેને 3 વખત ગુણવાથી 125 આવે? એવી કઈ સંખ્યા જેને 3 વખત ગુણવાથી 125 આવે? હાલો 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 હાલો. 5. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો 5 ગુણ્યા 3, સોરી 5/3 ગુણ્યા -1/3, અથવા કાઉન્સ મૂકી દો હાલો, ને સમજાય નહીં કા. 5 ને 3 વખત ગુણવાથી 125, હમણાં જ આપણે જોયું. કાઉન્સ ખુલે એટલે 3 ગુણ્યા -1/3, 3 3 ઉડી ગયા એટલે વૈધી 5/-1. એક વાત કહું, જ્યારે કોઈ પણ ઘાત માઇનસમાં હોય ત્યારે શું કરવાનું? 8મા ધોરણમાં શીખ્યા તો કે સાહેબ માઇનસ ઘાત હોય તો હા એને પ્લસ કરવી પડે. તો પ્લસ કરવા તો શું કરવાનું? છેદમાં લઈ જવાનું. તો અહીંયા આવશે 1/5/1, એટલે 1 એમ ને 5/1 એટલે 5. અહીંયા 5/-1 છે એટલે 1/5/1, 5/1 એટલે 5, એટલે 1/5 આવે. ડન છે, ડન છે, ડન છે, ડન છે. એ હલો, હા, વેરી ગુડ, વેરી ગુડ. છેલ્લા 3 દાખલા 5 મિનિટમાં લેક્ચર પૂરો, અને પીપીટી તમને મોકલી દઉં છું. આવડી દાખલો હમણાં લખી લેવાના છે. કાલે આપણે નવું ચેપ્ટર શરૂ કરવું કે એ છેલ્લે ચર્ચા કરી. હાલો બધાનો મને જવાબ આપો. જગતની પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. બેઠેલા મારા ડાયા ભાઈઓ અને ડાયા બહેનો, 1/5. હવે જો દીકરા, એક નિયમ 8મા ધોરણમાં શીખી ગયા હતા. જ્યારે આધાર હરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, બરાબર ને? પણ જો ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. 8મા ધોરણમાં શીખી ગયા, યાદ છે ને? અહીંયા બે અહીંયા બે ને આધાર કહેવાય, આધાર હરખો છે. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી. યાદ આવ્યું? યાદ આવ્યું? હા કે ના? તમે હોશિયાર છો વાલો. અને કદાચ યાદ ન આવ્યું હોય તો યાદ રાખો, ખબર ન હોય તો. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, તો 2 એક વખત મૂકવાના, અને ઘાતનો સરવાળો 2/3 વત્તા 1/5. બરાબર? 2/3 વત્તા વત્તા કેમ આવ્યો? કારણ કે ગુણાકાર છે એટલે સરવાળો થાય. ભાંગાકાર હોય તો બાદબાકી થાય. આધાર હરખો છે એટલે 2/3 વત્તા 1/5. આ સ્ટેપ સમજાણું? આ સ્ટેપ સમજાણું? આ સ્ટેપ સમજાણું? ક્વેશ્ચન નંબર 2 અને 3 પાછો સમજાવો. ક્વેશ્ચન નંબર 2 અને 3 પાછો સમજાવું, પાછો સમજાવું. ક્વેશ્ચન નંબર 2, બેટા 32 છે તો 2 ને 5 વખત ગુણો એટલે 32 થાય. આ 2/5 એમ નામ, 5 5 ઉડી ગયા, 2 ની 2 ઘાત એટલે 4. પછી 3 16 છે
એના 3/4 ઘાત છે. તો બે એવી સંખ્યા છે જેને 4 વખત ગુણ એટલે 16 થાય. એટલે 2/4 ઘાત ગુણ્યા 3/4, 4 4 ઉડી ગયા એટલે 2/3 ઘાત એટલે 8 જવાબ આવ્યો. ડન છે દીકરા? તુષાર ડન છે દીકરા? કાવ્ય 3/8. ઓકે હાલો હવે જરાક જોવો અહીંયા આ સ્ટેપ સમજાણો. ગુણાકાર હતો એટલે ઘાતનો સરવાળો થયો. આધાર સરખા છે, ગુણાકાર હતો એટલે સરવાળો થયો. પણ સરવાળો કેમ થાય? નો થાય સાહેબ. કેમ? છેદ તો અલગ અલગ છે. સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય, નિયમ છે ગણિતનો. શું? તો કે ભાઈ અંશ અને છેદનો સરવાળો તો જ થાય જો આમ છેદ સરખા હોય તો અંશનો સરવાળો થાય. 1 ને 1 2 અને છેદમાં 5. દાખલા તરીકે 3/4 વત્તા 7/4 તો આનો સરવાળો થાય 7 ને 4 11/4. કેમ? કારણ કે છેદ સરખા છે. અહીંયા સરવાળો ન થાય. કેમ કે છેદ અલગ અલગ છે. તો આપણે બીજો રસ્તો કરવો પડે. તો જ્યારે છેદ સરખા ન હોય ત્યારે ચોકડી ગુણાકાર કરવાનો. શું કરવાનું? ચોકડી ગુણાકાર. તો જો અહીંયા હું કરું છું. આ 5 નો ગુણાકાર 2 હારે કરવાનો. આ બગડો એમ 5 નો ગુણાકાર 2 હારે 5 દુ 10 વત્તા 3 નો ગુણાકાર 1 હારે કરવાનો 3 1 3 એના છેદમાં 2 નો ગુણાકાર કરી નાખવાનો 3 5 15. સાહેબ હજી એકવાર સમજાવો. હજી એકવાર ચોકડી ગુણાકાર કરવાનો. 5 દુ 10 3 1 3 અને નીચે ગુણાકાર કરવાનો 3 5 15. હવે સરવાળો થઈ જાય 2 એમનેમ 10 ને 11/15. દાખલો પૂરો. ડન છે? ડન છે દોસ્તો? ડન છે દોસ્તો? બેટા શું ડાઉટ છે? માહીબેન માહીબેન માહી તારો અવાજ નહીં. હાલ નિત્યા બોલ તું. સર હા દીકરા બોલ. ત્યાં 3 1 3 આવે તો તમે 10 + 1 કેમ કર્યા હા છે? હા ભૂલ છે. થેન્ક યુ બેટા. હાલો ભાઈ મારી ભૂલ પડી. સોરી બાપા. વેલકમ સર. 5 દુ 10 3 1 3 10 ને 3 13 13/15. મારી ભૂલ પડી ચોકડી ગુણાકારમાં. 5 દુ 10 3 1 3 10 ને 3 13 15. ડન છે દીકરા? ધ્યાન રાખો આ 1.5 છે હો ભાઈ. આ જૂની પીપીટી છે એટલે 1.6 લખેલો છે. આ 1.5 જ છે. હાલો હવે જરાક ધ્યાન રાખો. આ દાખલો હાવ હેલો નંબર 2. 1/3 ઘાત અને અહીંયા 7 ઘાત. તો જરાક જુઓ હવે કેમ થાય આ દાખલો. રેડી છો આ દાખલો કરવા માટે? રેડી છો આ દાખલો કરવા માટે? રેડી છો બધાય? એ હાલો રેડી દીકરા? હા તો હવે કેમ કરવાનું? જો આ 7 ઘાત છે કે નહીં એ કાઉન્સ ખુલે એટલે એક આડા નહીં મળે. અને આ 3 ઘાત છે ને એને મળે. બાપાના 2 દીકરા હતા. બાપાની મિલકત હતી 7. દીકરા છૂટા પડ્યા એટલે બાપાની મિલકત ઉપરવાળા દીકરાને મળી અને બાપાની મિલકત નીચેવાળા દીકરાને મળી. એટલે ઉપરે હાથ મૂક્યો નીચે હાથ મૂક્યો. 1/7 ઘાત એટલે 1 જ થાય. અહીંયા 1 ઘાત અંદર છે ને 1 ઘાત બહાર છે એટલે બેનો ગુણાકાર થાય તો તગડો એમનેમ અને 7 તેરી 21. દાખલા આવી ગયો. 1/3 ઘાત આવો જવાબ આવે. ચલો ડન છે દીકરાઓ? પૂરું થઈ ગયું. ઈઝી છે. ડન છે દીકરાઓ? ડન છે? 21 કેમ? 7 તેરી 21 હે ને? 7 તેરી 21. ડન છે? વેરી ગુડ. અને છેલ્લો દાખલો પછી આ સ્વાધ્યાય પૂરું અને ચેપ્ટર એ પૂરું. સંખ્યા રેખા ઉપર દેખાડવાના દાખલા સિવાય. હાલો 7 ગુણ્યા 1/2 સોરી 7/1/2 ઘાત વચ્ચે ટપ્પુ આપ્યું જો. આ ટપ્પુ આપ્યું છે. આ ટપ્પુ એટલે ગુણાકાર. ટપ્પુ એટલે ગુણાકાર. 8/1/2 ઘાત. તો હવે જુઓ દીકરાઓ અહીંયા ઘાત હરખી છે. 1 મિનિટ 100% કરી નાખું. જો અહીંયા ઘાત હરખી છે 1/2 ને 1/2.
પણ આધાર અલગ અલગ છે. સીધું લખી નાખો, આડું લખાઈ ગયું. ઘાત હરકી, જો આ ઘાત હરકી 1/2 1/2, પણ આધાર અલગ અલગ, તો બેનો ગુણાકાર કરવાનો. 7 8 56 અને 1/2 એમને મૂકવાનું. 7 8 56 ને 1/2 એમને મૂકવાનું. ચલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? જો ઘાત હરખી હોય ને ત્યારે આધારનો ગુણાકાર કરી નાખવાનો. 7 8 56 ને 1/2 એમને. ડન ડન ડન. હાલો, હવે મને એમ કે ઓલા ચાપ વાળા જે દાખલા છે, જે સંખ્યા રેખા ઉપર દેખાડવા છે, 5 9.3, એ બધા કાલે કરી નાખવા છે કે કાલે બહુપદી શરૂ કરી નાખવું છે? બહુપદીમાં 2.1 2.2 આ ઈઝી છે, 2.3 ઈઝી છે, 2.4 અઘરો છે અને 2.5 અઘરો છે. આ બે અઘરા છે, બાકી આ 3 હેલા છે. બોલો શું કરવું છે? શું કરવું છે? અને પરમ દિવસથી બહુપદી શરૂ કરી નાખશો. ડન છે ને? પરમ દિવસથી કાલે આપણે સંખ્યા રેખાવાળા દાખલા કરી નાખીએ. પરમ દિવસથી આપણે બહુપદી શરૂ કરી નાખશું, એટલે પેલું ચેપ્ટર આપણું પૂરું થાય અને બહુપદી આવી જાય. ડન? ઓકે, ચલો હવે જે હેન્ડ રેઝ કર્યું આ સ્ક્રીનશોટ પાડવા દેજો. આ સ્ક્રીનશોટ ની આખી પીડીએફ જ મોકલી દઉં ભાઈરો. અને જે લેક્ચર અહીંયા પૂરો થાય છે, તમારા લોકોને હમણાં જ તે બધા લોકોને શું કરવાનું છે, આ દાખલા ગણવાના છે અને દાખલા ગણી નાખીને તમારે મોકલવાના છે. બરાબર ને? ઓકે, ચલો એક જ મિનિટ, આ તમને પીડીએફ મોકલી દઉં પેલા. આ દાખલા હમણાં ગણવાના છો. ઓકે, અને કાલે આપણે સંખ્યા રેખા વાળા દાખલા કરશું તો બધા પરિકલ લઈને બેઠે, પરિકલ લઈને બેઠે બધા કાલે. હમણાં જો 2 મિનિટમાં પીડીએફ આવી ગઈ અને લેક્ચર પૂરો થઈ ગયો છે. જેને નીકળવું હોય એ નીકળી શકે છે, જેને કંઈ કામ હોય એ કોમેન્ટ લખે એટલે હું કોમેન્ટમાં બધાને જવાબ દઈ દઉં. અને બધાને તમારા મિત્રો સાથે પેન્ટેડ એપ્લિકેશનની વાત કરવાની છે અને પેન્ટેડમાં એમને ઇન્વાઇટ કરવાના છે. બરાબર ને? જો આવી ગઈ તમારામાં પીડીએફ. ટણટણાન કરો, ગ્રુપમાં ચેક આવી ગઈ. આમાં 1.6 લખ્યું છે પણ તમારે 1.5 સમજવાનું હે ને? હાલો, ડન. ઓકે, એમાં સર હોમવર્ક કેમ મોકલવાનું? હોમવર્ક કેમ મોકલવાનું? હું છે ને કાલે તમારું લાઈવ લેક્ચર શરૂ થાય એ પહેલા 10 મિનિટ હું તમારું ગ્રુપમાં ચેટ શરૂ કરીશ. તમારે મને ફોટા પાડીને ગ્રુપમાં નાખી દેવાના. ઓકે, હાલો હાલો. તુષાર બોલ બેટા. સર આમાં ક્વેશ્ચન ત્રીજામાં ત્રીજો બાકી છે. કેમાં? આ 1.5 માં. આમાં ક્વેશ્ચન 3 માં ત્રીજામાં આયામાં. હા, એ ભાઈ ઉભા રહેજો, આ એક દાખલો બાકી રહી ગયો. એટલે એમ કેમ થયું? ઉભો રહ્યો ભાઈ. હાલો, 11 1/2 ના છેદમાં 11 1 ના છેદમાં 4. આ પીડીએફ પાછી મોકલવી પડશે. હવે જુઓ, જ્યારે ભાગાકાર હોય કે નહીં ત્યારે ઘાતની બાદબાકી થાય. તો 11 1/2 માઇનસ 1 ના છેદમાં 4. તો બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. અહીંયા છેદ સરખા નથી એટલે ચોકડી ગુણાકાર કરશું આપણે. 11 એમ 4 એકા 4 માઇનસ 2 એકા 2 એના છેદમાં 4 દુ 8. 11 એમ 4 માંથી 2 જાય એટલે 2 વધે એના છેદમાં 8. છેદ ઉડાડીએ બેટા. 2 એકા 2 અને 2 ચોક 8. તેથી આપણને જવાબ મળશે 11 1 ના છેદમાં 4 ઘાત. હાલો, ડન છે ભાઈ? હવે કઈ બાકી રહી છે? સારું થયું તે કીધું. ઉભો રહે, પાછી પીડીએફ મોકલી દઉં. થેન્ક યુ દીકરા. હા, હવે માઇક મ્યુટ કરી નાખ લે. એટલે બીજો પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.